અત્યારે આપણે કારખાના થઈ ગયા છે. જો આ અમારી ઘંટી છે. જય માતાજી અશ્વિનભાઈ. જય માતાજી દેવીભાઈ. જય માતાજી સંજયભાઈ. જય માતાજી જબુભાઈ. જય માતાજી. જય માતાજી સંજયભાઈ. જય માતાજી. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, હર હર મહાદેવ. ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, આજે મેં વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કે હું આજે જે પણ કાંઈ આખો દિવસમાં જે પણ કાંઈ કરી છે હું તમને આજે બતાવીશ. એટલે કે મારી લાઈફસ્ટાઈલ વિશેનો આજે હું વિડીયો બનાવવાનો છું. હા ગાઈઝ, તમે વિડીયો પૂરો જોજો, કારણ કે તમે વિડીયો 1-2 મિનિટ સુધી જોવો છો ને સ્કીપ કરીને તમે વયા જાઓ છો ને તમને એન્ડમાં ખબર ન પડે કે વિડીયોમાં શું હતું ને શું નહીં. એટલે તમે વિડીયો પૂરો જોજો. તો ચાલો ગાઈઝ, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો ગાઈઝ, આ છે મારું ખેતર. તો કે તમે ઇન્સ્ટાગ્રામની રીલમાં તો તમે જોઈ આપણે 3 વીઘાનો કટકો છે. એમાં માંડવી છે ને ઓલી બાજુ 3 ક્યારા આપણે રોપના નાખ્યા છે. ડુંગળીના રોપના રોપ નાખ્યો છે. માંડવી પણ પાકી જ ગઈ છે, પણ હવે જોઈએ, હવે વરસાદનું પણ વાતાવરણ જેવું થઈ ગયું છે ને કારખાને જવાનું પણ મોડું થઈ ગયું છે. તો ચાલો પહેલાં આપણે કારખાને કરી જલ્દી મળીએ આપણે કારખાને જઈને. ચાલો. તો ગાઈસ, ફાઇનલી અત્યારે આપણે કામે એટલે કે કારખાને પૂરી ગયા છે અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો આ છે અમારું પાર્કિંગ. હજી ગાડી આ ઓછી છે, આમાં હાલવાની જગ્યા ન હોય. આ છે અમારું જનરેટર કારખાનાનું. લાઈટ જાય તો પણ ઉપાડી નહીં. અત્યારે આપણે કારખાના થઈ ગયા છે. જો આ અમારી ઘંટી છે. જય માતાજી અશ્વિનભાઈ. જય માતાજી દેવીભાઈ. જય માતાજી સંજયભાઈ. તો ચાલો આપણે હીરા લઈ આવ્યો. જય માતાજી જબુભાઈ. જય માતાજી. જય માતાજી સંજયભાઈ. જય માતાજી. હાલો તો આપણે હવે હીરા લઈ લીધા તો કાલનો હીરો એક શેક બનાવી નાખીએ. પછી આપણે રોડ લેવા જવાનો છે. આપણે આ ફ્લેટ છે. ચાલો મેનેજર પાસેથી આપણે હીરા લઈ આવ્યા છીએ ને આપણે જો આ હીરા આ ડબ્બીમાં હીરા આપે છે. કેટલા હીરા આવે કઈ નક્કી નહીં. અત્યારે તો કેટલા 9 હીરા છે. આ 2 પેકેટ 9 હીરાનો લોટ છે. કેમ છે સંજયભાઈ? રેડી? આ રીતે કઈક સંજયભાઈ ગણે છે હીરા. તળિયાના કારીગર છે. અશ્વિનભાઈ છે મથાળાના કારીગર છે. જયદીપભાઈ છે ફેલના કારીગર છે. ફેલ કાપે. ચાલો કઈ આપણે મળીએ 10 વાગે, કારણ કે ચા આવશે તો આપણે મળીશું. હવે ચાલો. નાથાભાઈ આવી ગયા છે ચા લઈને. જય માતાજી નાથાભાઈ. જય માતાજી ભાઈ. આપડી મસ્ત મજાની ચા આવી ગઈ છે. નાથાભાઈ રબારી ગીરગઢામાંની દુકાન છે. એકદમ મસ્ત ચા બનાવે. ચાલો કઈ આપણે પેલા ચા પી. ટિંકટ વાળાની આપો બનાને. આ ભાઈ સરસ મજાની ચા પી રહ્યા છે. હાલ છે અહીંયા બીજું કોઈ આવતું નથી અમારે. આ ભાઈ આપણે વીઆઈ ના સિમ કાર્ડ પણ વેચે છે ગીરગઢડા ની અંદર. જે કોઈ ભાઈ આપણે વીઆઈ ના સિમ કાર્ડ લેવા હોય આ ભાઈ નો કોન્ટેક્ટ કરવો.
તો આ સિમ કાર્ડ અહીંયા પડ્યા છે એમ નો થાય. વીઆઈ નું સિમ કાર્ડ અટાણે એક બે જણા લેવાનું હતું તે આવ્યા છે કારખાને. વનરાજભાઈ મકવાણા નામ છે. કોન્ટેક્ટ નંબર જોતો હોય તો મારો પેલા કોન્ટેક્ટ કરજો એટલે તમને મળી જાય નંબર. માવાનો ફોટો ચડાવી રહ્યા છે. માવો સોળે અટાણે અમારે માવો બનાવવાનો છે. તો આ માવાનો ઢેકલો અમે બનાવીશું. અરે તારો વારો છે ભાઈ, માવો બનાવવાનો. આ મૂકું બનાવી દો. અમારે માવાને વારા હોય. ની હતી વારા કરવા પડે નકર તો આપણું જે સેવડા કરે માવા એ સેવડા જ કરે. તો ચાલો કઈ આપણે હીરા ખમાન ચાલુ કરીએ પાછું હવે. આ તો આવી કઈ હરણ હોય આમાં તો જરીકે આંગળી અડી ગઈ એટલે પૂરું આંગળી કાપી નાખે. સ્પિન નો હતું. આ રીતે કઈક હીરા કસવામાં આવે. હા ભાઈ ભણવાની ઉંમરમાં અહીંયા દોરી મારવા આવ્યો. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે હસુનભાઈ ત્યારે જમવા જઈ રહ્યા છે. આવજો 2 વાગે ભૂગી જતો પાછા. હમણાં જયેશભાઈ હતા જવાના છે જમવા. મારે ને સંજય ને બે ને ટિફિન લાવ્યા છે તો આપણે અહીંયા જ જમવાનું છે. તો મળશું એટલે આ તો દોયા પછી મળીએ. આપણે જયેશભાઈ જઈ રહ્યા છીએ જમવા. ઘણા ખરા જાય જમવામાંથી. હા ચાલો કઈ આપણે જમી લઈશ. આપણે સંજયભાઈ ટિફિન ખોલી નાખ્યું છે. શું છે સંજયભાઈ ટિફિનમાં? બટેટાનું શાક ને રોટલો. આપણે ટિફિન લઈ લીધું છે. રોટલો ચાલો આપણે ટિફિન લઈને જઈએ. એટલે સંજયભાઈ બેસી ગયા છે. આપણે અહીં બેસવાનું છે. આપણે આ કાયમની જગ્યા જમી લેવી. આ ભાઈ ને ખાતે ખાતે જેઠાલાલ જવું પડે કાયમ. ચાલો કઈ આપણે જમી લઈ પછી મળીએ. જેઠાલાલ આપણે છે જમવામાં રોટલી સેવ ટમેટાનું શાક ને છાશ ને પાપડ. વાગી ગયા છે યાર. આપણે હવે કલાક આરામ કરવાનો છે. આપણે આરામ કરી લઈએ કલાક. મળ્યા તમને 2 વાગે. ચાલો તો બસ ફાઇનલી અત્યારે 2 વાગી ગયા છે અને મસ્ત મજાની નિંદર થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે જઈશું હીરા ઘઉંના કારખાનાની અંદર. અમારા અર્જુનભાઈ આવી ગયા છે. 2 વાગી ગયા ને એટલે અમારે જયેશભાઈ માવો બનાવે છે. 2 વાગી ગયા એટલે માવો બનાવી. કારણ કે માવો બનાવી ફોટો ચડે ને પછી ઘણા મજા આવે હીરા ઘઉંમાં. 3 વાગે ચા આવી જાય. ચાલો કઈ મળી આપણે થોડીક વાર રહીને પાછા. 3 વાગી ગયા છે અને નાતાભાઈ આપણે ચા વાળા આવી ગયા છે. જો આવી ગયા નાતાભાઈ. ચાલો આપણે ચા પી લઈએ. 3 વાગી ગયા છે. ચા ની જ વાત હતા આપણે. હું જબુભાઈ આપણે એની એક રીલ બનાવવાની છે ખબર છે. ચાલો કઈ આપણે ચા પીને મળીએ. ચા પી લઈ. સંજયભાઈ દોરી મારવા આવ્યા. હીરો ખરી ગયો. ઓહ ભાઈ નો હીરો ખરી ગયો છે. દોરી મારવા આવ્યા. તો ચાલો આપણે ચા પી લઈ પછી મળીએ.
તો ભાઈ અત્યારે વાગી ગયા છે 6. તમે જોઈ શકો છો ઘડિયાળમાં. આપણે હવે ઘરે જવાનું છે. આ વસીમભાઈ ની હજી ઘણા છે. તો ચાલો વસીમભાઈ મળીએ આપણે કાલે પાછા. જય માતાજી. હાલો સંજયભાઈ, જય માતાજી. ચાલો guys, આપણે હવે નીકળીએ. મોટું થઈને આપણે નીકળીએ ઘર તરફ. ચાલો. સો ગાઈસ, ફાઇનલ અત્યારે હું ઘરે ઉગી ગયો છું અને અત્યારે તો હું જઈ રહ્યો છું ખેતરમાં, આટો મારવા જાઉં છું. અને તમને કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો ગાઈસ. ફરી મળ્યું છે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય. तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।